નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો આજ રોજ ફરીથી ઘટી ગયા સોનાના ભાવ। જી હા મિત્રો, વાત કરીએ તો અગાઉ ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો અને સોનાની કિંમતોમાં સ્થિરતાનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો એક દિવસે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો શું હજુ પણ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં વધારે ઘટાડો થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। સૌપ્રથમ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો નફા બુકિંગના કારણે સોના અને ચાંદીની કિંમતોમાં સ્થિરતા જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે સતત દિવસે ને દિવસે ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો ઘણા બધા લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે તો શું હવે સોનું સસ્તું થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કેવી સ્થિતિ જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે, જેની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ 12,874 માં, જ્યારે 10 ગ્રામ 1,28,740 માં, જ્યારે 100 ગ્રામ 12,87,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં વધારા બાદ ઘટાડો, તેવી જ રીતે 24 કેરેટ સોનું પણ ઘટી રહ્યું છે। તો આજે 1 ગ્રામ 14,045 માં, જ્યારે 10 ગ્રામ 1,40,450 માં, જ્યારે 100 ગ્રામ 14,04,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો તીવ્ર વધારા બાદ હવે ઘટાડો, જેની સાથે ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ ચાંદીની કિંમત આજે ગુજરાતના શહેરોમાં 259 માં, જ્યારે 10 ગ્રામ 2,599 માં, જ્યારે 100 ગ્રામ 25,990 માં અને 1 કિલો 2,59,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો એમ કહી શકાય કે ચાંદીની કિંમતો જે છે એ હાલ અત્યારે 2.5 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી છે। તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં જેમ કે વૈશ્વિક લેવલે તણાવ જોવા મળે અથવા તો શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજી અને મંદીનો માહોલ જોવા મળે તો જેની સૌથી વધારે અસર સોનાની કિંમતોને થતી હોય છે અને સૌથી વધારે રોકાણકારો જે છે એ સૌથી વધારે પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે, જેના લીધે સોના અને ચાંદીની માંગ વધતી હોય છે। જ્યારે સોના ચાંદીની માંગમાં વધારો જોવા મળે ત્યારે માર્કેટમાં વધારો થતો હોય છે। તો હવે તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું।